વડોદરાના હરિનગર ઇસ્કોન મંદિર ખાતે આવતી 45મી જગન્નાથ રથયાત્રાના આયોજનને લઈને આજે મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેર પોલીસ, વડોદરા મહાનગરપાલિકા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। વડોદરા ઇસ્કોન દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે, ત્યારે આજ રોજ ઇસ્કોન મંદિર દ્વારા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, ડીસીપી, એસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની અષાઢ સુદ બીજની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જ્યારે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 45મી ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન થયું છે આગામી 16 તારીખે। ત્યારે આ સંદર્ભે ઇસ્કોન ટેમ્પલ સાથે વડોદરા પોલીસની ટ્રાફિક વિભાગની ટીમ, વડોદરા મહાનગરપાલિકાની ટીમ, MGVCLની ટીમ વગેરે અલગ અલગ સરકારના વિવિધ અંગો દ્વારા આ યાત્રા ખૂબ ભવ્ય રીતે નીકળે, સુચારું આયોજન અને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હોય એટલું જ નહીં, પરંતુ ટ્રાફિક પાર્કિંગની દ્રષ્ટિએ પણ એક ખૂબ સુચારું આયોજન થઈ શકે તે હેતુથી આ યાત્રાના આયોજનના ભાગરૂપે આજે ઇસ્કોન ટેમ્પલ ખાતે સંકલનની બેઠક મળી હતી, જે પ્રસંગે પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય નિત્યાનંદ પ્રભુજી, સંતગણ, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, વડોદરાના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારજી, વિવિધ પોલીસ અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી 16 જુલાઈએ નીકળનારી આ રથયાત્રા ખૂબ ભવ્ય અને દિવ્યતા સાથે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહે તે પ્રકારનું આયોજન થયું છે। વર્ષોથી દાયકાઓથી થતી આ જગન્નાથજીની યાત્રા જે ઇસ્કોન દ્વારા ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્શિયસની વિભાગ છે તેના દ્વારા થતો આવ્યો છે, અને આ વખતે 16 જુલાઈના દિવસે રથયાત્રા નીકળવાની છે, ત્યારે તેમાં સંમલિત થવાના જેટલા આપણા ભક્તજનો છે તેની સુરક્ષા અને જગન્નાથજીની યાત્રા સુખરૂપપણે પૂર્ણ થાય તેના માટે VMCના દરેક કર્મચારીઓ, પોલીસ વિભાગમાં નરસિંહ કોમરજીના નેજા હેઠળના તેઓના પોલીસ કર્મચારીઓ બધા જ આજે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે, અને તારીખ 16 તારીખે કઈ રીતનું આપણી આયોજન રહેશે અને કેવી રીતે સંપૂર્ણ યાત્રાનું સંચાલન થશે તે માટેની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ છે, અને તે એના જ આગળ આપણે 16 તારીખે વ્યવસ્થા પૂર્ણ થાય તે માટે કરીને આજે આ બેઠક યોજી હતી। આ વર્ષે ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાનું આયોજન 16 જુલાઈ જે જવા થઈ રહી છે, એના માટે ઇસ્કોન મંદિર ખાતે બધા અલગ અલગ વિભાગોનું સંકલન થઈને યાત્રા સારી રીતે સંપન્ન થાય એના માટે બેઠક રાખવામાં આવી હતી, જેમાં અમારા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ અને બીજા અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા, અને કુલ મળીને બધા સાથે મળીને તે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે અન્ય વિભાગો હોય અને સંગઠન બધા સાથે મળીને આ રથયાત્રા સારી રીતે સંપન્ન થાય, ભગવાન જગન્નાથજીના સૌની પર આશીર્વાદ રહે શહેરીજનો પર એ પ્રકારની પ્રાર્થના પણ કરી છે। અને જે રીતે દર વર્ષે જે રૂટ ઉપર યાત્રા નીકળે છે એ જ પ્રમાણે આ રૂટ ઉપર યાત્રા થવા જઈ રહી છે। આપ સૌ નગરજનોને પણ મારી વિનંતી છે કે આપ જરૂરથી દર્શન માટે પધારો અને શિસ્તબદ્ધ રીતે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા માટે નીકળે છે ત્યારે આપણે સૌ એમના દર્શનનો લાભ લઈએ, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થાય એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ। ધન્યવાદ।
45મી રથયાત્રા આષાઢી બીજના દિવસે પરંપરાગત રૂટ પર નીકળશે। રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળી કાલાઘોડા, સલાટવાડા નાકે, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જુબેલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ ન્યાય મંદિર, મદનજાપા રોડ, કેવડાબાગ, પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થશે। રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત સહિતની સુરક્ષા બાબતે પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓએ મીટિંગ કરી હતી, જેમાં રથયાત્રાને લઈને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી। આજે ઇસ્કોન મંદિર દ્વારા જે પરંપરાગત તરીકે રથયાત્રા નીકળી છે, આ વખત 16 જોડાઈએ 45મી રથયાત્રા ભગવાન શ્રી જગન્नाथ जी નીકળશે। રથયાત્રા સંદર્ભમાં, રથયાત્રાના બાબતમાં અમારા શહેરના पुलिस कमिश्नर साहब, कोमर साहब, दोनों ज्वाइंट सीपी, डीसीपी, एसीपी, संबंधित पीआई, बड़ौदा महानगर सेवा सदन के अधिकारी, जीवी के अधिकारी, तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है। पुलिस की तरफ से, सीपी साहब की तरफ से पूरा भरोसा है, उन्होंने पूरा भरोसा दिया संबंधित अधिकारियों को। चूँकि कुछ अधिकारी नए आए हैं तो उनसे बार बार यहाँ भेज रहे हैं ठाकुर जी का दर्शन मिलने के लिए, और प्रशासन तैयार है, मंदिर तैयार है, बड़ौदा संस्कारी नगरी है, बड़ौदा जन तैयार हैं, और जो रथ यात्रा संबंधित चीज़ें हैं वो लगभग तैयारी हो चुकी हैं। 15 तारीख शाम की रथ यहाँ से रेलवे स्टेशन निकलेगा और 16 तारीख को 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से रथ यात्रा का शुभारंभ होगा। पुनः मैं इस्कॉन मंदिर के तरफ से ये आपके माध्यम से, आप सब चैनल के माध्यम से सभी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप सब आएँ, भगवान श्री जगन्नाथ जी के दर्शन करें, रथ खींचें, और रथ यात्रा के उपरांत मंदिर में 5:30 बजे से लेकर के सार्वजनिक शब के लिए जगन्नाथ जी का प्रसाद है। पुनः इन्हीं शब्दों के साथ मैं विराम। 16 जुलाई 2026 रोज 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે। પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે, અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે। આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે, અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આજના બેઠકમાં જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજનારા રથયાત્રા શહેરજનોને
આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. ખાસ કરીને રથયાત્રા નીકળવાની આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ. હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું જાણકારી તમને આપીશ.